જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની આ કહાની દરેક લોકોએ સમજવા લાયક અને વિચારવા લાયક ખૂબ જ જ્ઞાનવર્ધક કહાની બનવાની છે। તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને શેર પણ કરજો। તેમજ તમે આવી જ અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, આનંદ ભવનના બંગલાના માલિક ભગવાન દાસ આજે રવિવારની શુભ પ્રભાતે બંગલાની બહાર મજાની ઓસરીમાં તેમના પ્રિય હિંચકા ઉપર ઝૂલતા પોતાની સુખ સાહેબીમાં ઈશ્વરની મહેરબાની ને વાગોળતા મુસ્કુરાઈ રહ્યા હતા। આધ્યાત્મિક પરંતુ વિચારશીલ અને તર્ક વિતર્કને કારણે તે પોતાની જાતને ક્યારેક ગુવચણ ભરી મુશ્કેલીમાં મૂકી દેતા 50 વર્ષના ભગવાન દાસ સુખ સાહેબીમાં આળોટતા હતા। ઘરમાં રૂપિયાની રેલમ છેલમ હોવાથી દાન પુણ્ય ક્યારેક કરી લેતા અને મન વગર મંદિરમાં પોતાની પત્ની સાથે ચાલ્યા જતા। તારે શી જરૂર છે પ્રભુ રૂપિયા પૈસાની, તારા નામે ચરી ખાતા આ મંદિરના પૂજારી? અરે ના, એ બિચારા તો તારી સેવા કરવાની ટ્રસ્ટીઓ દ્વારા નોકરી કરે છે, એને તો તું કાંઈ આપતો નથી। રોજે ના રોજે ટ્રસ્ટીઓ મંદિરમાં મુકાયેલી ભેટની પીટીઓમાં માંથી નાણાં પોતાના ઘરે લઈ જાય છે। ભગવાન દાસ કડવું સત્ય જાણતો હોવા છતાં પત્નીને સાથ આપવા મંદિરના પગથિયા ચડીને ઈશ્વરને ફરિયાદ ભરી પ્રાર્થના તો કરી લેતો। મંદિરમાં ભક્તોની ભીડ અને બહાર બેઠેલા ભિક્ષકોની દયા ભરી આંખો તેને વિચલિત કરી દેતી। શું કરું પ્રભુ, આમને શું કરી શકાય? 100, 200, 500 રૂપિયા આપતા પણ તેમની ગરીબી દૂર થાય તેમ નથી અને તેઓ ટેવાયેલા પણ નથી ભીખ માંગી મહેનત કરતા। નાના બાળકોની દયામણી આંખો તેમના દિલને વિચલિત કરી દેતી। અરે તું શા માટે તેમને કીડા જેવી જિંદગી જીવવા માટે મજબૂર કરે છે? કર્મ, અરે પણ આટલી બધી ખરાબ દશા શું તને દયા નથી આવતી? પ્લીઝ, તું જ તે ચમત્કાર કરી શકે છે। ભગવાન દાસ દિલના સાફ, પ્રેમાળ હૃદયવાળા, વૃદ્ધ સ્વભાવના, વિક્ષરણ બુદ્ધિશાળી, રૂપિયો ખર્ચવામાં, દાન દક્ષિણા કરવામાં ચોકસાઈ જરૂર રાખતા। હંમેશા મંદિરમાં દાન દક્ષિણા કરવામાં તેમનો હાથ હચકાઈ જતો, જાણે હવે ભૂખ્યાને કેમ ના ખવડાવવું, અને તે શીખવાડતા પણ ખરા। અનાથાશ્રમમાં જઈને ગુપ્તદાન પણ કરી લેતા। તેમની પત્ની સુલોચના પણ ઓછી ભક્તિ વાળી ક્યાં હતી? મહેલ જેવા મોટા બંગલામાં બંને પતિ પત્ની ક્યારેય સામસામે અથડાતા ન હતા। પત્ની રસોડામાં તો પતિ દીવાન ખંડમાં, બહાર લોનમાં તો ક્યારેક પૂજા રૂમમાં પત્ની તેનો સમય પૂજા રૂમમાં કાઢતી। રસોઈ માટે મહારાજ હોવા છતાં પતિને મનગમતી રસોઈ બનાવી ખવડાવવાનો શોખ તેને રસોડા તરફ પ્રણય કરાવતો। એકનો એક દીકરો જનક લગ્ન કરીને હંમેશ માટે વિદેશ સ્થાયી થઈ ગયો। કેટલાય આગ્રહના કામ રહ્યા તેને પાછો બોલાવવા માટે હિંચકા ઉપર ઝૂલતા ભગવાન દાસ તેમની મસ્તીમાં મસ્ત હતા। 1 મહિના પહેલા બનેલ બનાવ હજી પણ તેમની વિપત્તિ હતી રહ્યો હતો। મહિના પહેલા પત્નીનો સાદ હજી પણ જાણે તેમના કાને સંભળાઈ રહ્યો હતો। એ સાંભળો છો? પત્ની સુલોચનાનો ઊંચો પણ પ્યાર ભર્યો સાદ સંભળાતા જ ભગવાન દાસે હિંચકાની ગતિને મંદ કરતા તે જંપ મારી બેઠા। શું તમે પણ આ ઉંમરે જંપ માર્યો છે? ક્યાંક વાગી ના જાય, હાડકા પાંચળા તૂટી ન જાય? બહાર ઓશિકામાં આવતા પતિને જંપ મારતા જોઈ મુસ્કુરાતી ચિંતા કરતા પત્ની બોલી, તું યાર મને બોલાવે અને 1 મિનિટનો પણ વિલંબ મારા માટે પાપ બરાબર છે। બહુ સારું, અંદર આવો ને, પૂજા રૂમમાં મારે થોડું કામ છે। મેં તો
કનૈયાની પૂજા કરી લીધી છે. હંમેશા ભગવાન દાસની સવાર વહેલી થતી અને સવારના 5 વાગ્યે તો નાહી ધોઈને ભગવાન દાસ ઘરમાં સજાવેલ પૂજા રૂમમાં દીવો કરીને ભજનોની રમઝટ બોલાવતા તેમનો કલાક આરામથી નીકળી જતો. બોલ બોલ, શું કામ છે? ગુલામ હાજર છે. શું તમે મને તો મારા પતિ પરમેશ્વર છો. બંને એક સાથે ઘરમાં બનાવેલ સુંદર પૂજા રૂમમાં દાખલ થયા. પૂજા રૂમમાં કૃષ્ણ ભગવાન શ્રી મૂર્તિ તરફ ઈશારો કરતા પત્ની બોલી, કાનુડાની મૂર્તિને છાલજી ઉપર ગોઠવી દેને. કેમ શું થયું તને? આંખો પહોળી કરતા ભગવાન દાસ ભટક્યા. મારે તેની પૂજા નથી કરવી. તેના કરતા તો શંકર ભગવાન કેટલા ભોળા, તે જલ્દી પ્રસન્ન થાય છે. અને આ કાનુડો કેટલી પરીક્ષા લે છે. તું આમ કાનુડા ઉપર રિસાઈને ના ચાલે. જો ને કેટલી વિનંતી કરી પણ તે સાંભળતો જ નથી. આપણો દીકરો જનક બસ ઇન્ડિયા પાછો આવી જાય. અહીં શું કમી છે? હું આજથી શિવજીની પૂજા કરવાની ગાંડી, પણ તું પણ ખરી છે. પત્નીની જીદ આગળ હારીને ભગવાન દાસે કનૈયાની મૂર્તિને પગે લાગી અને મંદિરની ઉપરની છાજલ પર મૂકતા બોલ્યા, મને માફ કરજે કાનુડા, તું તો મારા દિલમાં છે, તું તો સર્વત્ર છે. પત્નીએ મંદિરમાં કૃષ્ણના સ્થાને શિવજીની મૂર્તિ મૂકીને તેમની પૂજામાં લાગી ગઈ. મનોબળ બબડતો ભગવાન દાસ કનૈયાની અને શિવજીની મૂર્તિને નમસ્તે બની પૂજા રૂમની બહાર નીકળી ગયા. ખિન્ન થયેલ તેમના દિલને મનાવતા બોલ્યા, તું તો એક જ છે, નથી તું અમારા જેવો કે તને ખોટું લાગે. પત્ની સુલોચના પૂજા રૂમમાં કૃષ્ણના સાથે શિવની મૂર્તિ બેસાડીને પૂજા કરતા તેમને વિનમ્ર ભાવે વિનંતી કરી હતી. મંદિરમાં દીવો પ્રગટાવ્યો હતો. અગરબત્તીની પ્રજ્વલિત થયા અને પૂજા રૂમમાં સુગંધ ફેલાઈ રહી હતી. અચાનક એની નજર છાજલ પર પડી અને બિરાજમાન શ્રી કૃષ્ણ મૂર્તિ પર પડી. અગરબત્તીની ધૂણી શ્રી કૃષ્ણની મૂર્તિ તરફ જઈ રહી હતી. તેણે તો પતિદેવને મોટા અવાજે સાદ લગાવી પૂજા રૂમમાં બોલાવ્યા. ભગવાન દાસ તેમની મસ્તીમાં કુદરતી નજારો જોવામાં વ્યસ્ત હતા. અરે સાંભળો છો, મોટા અવાજે અહીં આવો તો ખરા. આ કાનુડો ધૂપ સળીની સુગંધ લઈ રહ્યો છે, તેને બીજા જગ્યાએ લઈ જાઓ. દોડતા ભગવાન દાસ પૂજા રૂમમાં આવી ચૂક્યા હતા અને કાનુડો તને ખડખડાટ હસતો ભાસ થતા ભગવાન દાસ બોલ્યા, શું ખોટું શું છે? સાચે જ તે તું કૃષ્ણની મૂર્તિને સાક્ષાત ભગવાન જ માને છે. તું જો કેવો ખડખડાટ હાસ્ય કરે છે. તું કાનુડાને પ્રત્યક્ષ રૂપે જુએ છે કે ને? હા કેમ નહીં? તો છોડી દે બધી ચિંતા એના પર. તું જો કાનુડો તારી કેટલો પ્રસન્ન છે. ભગવાન દાસની આંખમાંથી આંસુ પડી રહ્યા હતા. ભગવાન દાસ પત્ની સુલોચનાના આગળ લાચાર હતા, પરંતુ પત્નીને પણ ઈશ્વર એક છે તેનું જ્ઞાન થતા કૃષ્ણની મૂર્તિ પણ પૂજા રૂમમાં ગોઠવી સાથે સાથે પોતાના પુત્ર જનક ઇન્ડિયા આવી જાય તેવી ભગવાનને વિનંતી પણ કરવાનું ન ચૂકી. રવિવારના દિવસે હિંચકા ઉપર બેઠેલા ભગવાન દાસ મહિના પહેલાનો પ્રસંગ વાગોળતા મલકાઈ રહ્યા હતા. જ્યારે ઘરમાં પૂજા કરવા પૂજા રૂમમાં જતા તો તેઓ માચિત થઈ જતા. ભગવાનની પ્રત્યક્ષ સાક્ષી રૂપે જોતી તેમની પત્ની તેની નજરમાં ઉચ્ચ સ્થાને ગોઠવાઈ ગઈ. જરૂર આપણો પુત્ર જનક ઇન્ડિયા સેટલ થઈ જ જશે. ભગવાન દાસનું શંકાસ્પદ અને તાર્કિક મગજ હજી પણ બનેલ બનાવને માનવા તૈયાર ન હતું. આજનો રવિવારનો દિવસ વરસાદ આવવાના એધાણની ભાવનાને દૂર કરી પસાર થઈ ગયો. ભગવાન દાસની પત્ની સુલોચના એ વ્યાકુળતા ભર્યો દિવસ પૂરો કર્યો. મિત્ર પાસે જવાનો વિચાર પડતો મૂકી પત્નીને મંદિરે દર્શન કરાવવા ન છૂટકે લઈ ગયા. મંદિરમાં આરામની પળો માણી રહેલ ઈશ્વર ભક્તોને જોઈને મલકાતા હતા. મંદિરની ઘંટડીઓનો અવાજ તેમના કાનમાં જબરદસ્તીથી પ્રવેશ કરતા ઈશ્વર તેને રોકી રહ્યાની
લાગણી ભગવાન દાસનો અનુભવી રહ્યા હતા. મંદિરમાં આવેલા ભક્તો અધૂરા અને આંખો બંધ કરી ઘરની મુશ્કેલીઓને દૂર કરવા ભગવાનને પ્રાર્થના કરતા હતા. સાઈડમાં ઊભા રહેલ ભગવાન દાસ આ બધું સૌમ્ય ભાવે નિહાળી રહ્યા હતા. મંદિરમાં આવવા માટે દોડાદોડી અને બહાર નીકળવા માટે પણ દૂરથી પત્નીને આવતા જોઈ મળી. ઈશ્વરને તું શું માંગ્યું તે ઈશ્વર પાસે કટાક્ષમાં ભગવાન દાસ પૂછી બેઠા, શું માંગુ? બસ દીકરો અમેરિકાથી પાછો આવે, કેમ એ ક્યાંય ન જાય, એની જિંદગી છે, તું તારા સ્વાર્થ માટે ઠીક છે, ચાલો ત્યારે ઘર તરફ પ્રયાણ કરીએ. રાતના 8 વાગી ચૂક્યા હતા. હજુ પણ વરસાદ વરસવાનું નામ લેતો જ ન હતો. વાતાવરણમાં ઉકળાટ ધીમે ધીમે શાંત થતા ઠંડો પવન વહી રહ્યો હતો. ઠંડા પવનની લહેરો અને માટીની ભીની ખુશ્બુ મહેક કરી રહી હતી. ભગવાન દાસ જમીને અવારંવાર ઘરમાંથી ઓસરી અને ઓસરીમાંથી ઘરમાં રાઉન્ડ લગાવી રહ્યા હતા. ધીમે ધીમે અંધારું સંપૂર્ણપણે તેનો કબજો જમાવી ચૂક્યું હતું. ઓસરીમાં આવી બહારની લાઇટો ચાલુ કરતા બંગલાનું કમ્પાઉન્ડ ઝગમગી ઉઠ્યું. વરસાદ ધીમી ગતિએ ચાલુ થતા લાઇટના પ્રકાશમાં રંગબેરંગી લીસોટાનો અદ્ભુત નજારો જોવા ભગવાન દાસ રોકાઈ ગયા. ત્યાં જ ગેટની બહાર ભમ ભમ બોલે શબ્દ સાંભળતા જ નજરોની તીણી કરતા બહાર સંન્યાસીને ઉભેલા જોયા. બેટા, તેરી હર કામના પૂરી હો. અરે સાધુ મહારાજ, મનમાં પાંખડી બબડાતા ભગવાન દાસ પોતાની જાતને કંટ્રોલ કરતા બોલ્યા. બમ બમ બોલે, તનિક अंदर आ सकता हूँ? बारिश शुरू हो चुकी है, બંધ હોતે ही चला जाऊंगा. શું થયું? કોની જોડે વાત કરો છો? બહાર આવતા પત્ની ભગવાન દાસને સાઈડ કરતા બોલી, અરે સ્વામીજી આવો મહારાજ, અમારું ઘર પાવન કરો. પત્નીના આમંત્રણથી હેબતાઈ ગયેલા ભગવાન દાસ બોલે પણ શું? પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા સ્વામીજી કમ્પાઉન્ડમાં મોટા ડગ ભરતા દાખલ થયા. એક હાથમાં કમંડળ અને ભગવા વસ્ત્રોમાં સજ્જ સ્વામી, કંકુથી ભરેલું મોટું કપાળ, આંખોમાં અજબની ચમક, દાઢી મૂછોમાં સમાયેલ સૌમ્ય હાસ્ય સાથે અંદર આવતા જ બોલ્યા, આ શહેર મારા માટે નવું છે. દરેક ગામે ગામે, શહેરે શહેરે બસ હું ભટકું છું. ક્યાંક આશરો મળે ત્યાં વાસ કરું છું. સવારે પાછો ભ્રમણ ચાલુ કરું છું. બસ અમે તો ચાલતા ભલા પગાડો. મહારાજ પધારો અમારા ઘરમાં, આજે અહીં ઉતારો કરી અમારા ઘરને પાવન કરો. ભક્તિભાવથી પત્ની ઉત્સાહીમાં આવીને આમંત્રણ આપી બેઠી. હું તો 4 આંખોના ઈશારે ઘરમાં આવતા ભગવાન દાસ આગળ બોલતા અટકી ગયા. વત્સ, હું અહીં ઓસરીમાં પડ્યો રહીશ, બસ થોડા જલ પીલા દે. પત્નીના આગ્રહથી ભગવાન દાસે તે સાધુ મહારાજને ઘરમાં એક રૂમ ફાળવી આપ્યો. ઉત્સાહિત પત્નીએ સાધુ મહારાજને પૂરી અને શાકનું ભોજન ખવડાવતા આનંદિત થઈ હતી. ભોજન ગ્રહણ કરી સંતોષનો ઓડકાર ખાતા સંન્યાસી બોલ્યા, તેરી હર કામના પૂરી હો. ઉપરવાલા તુજે હર સુખ દે, જો તુજે ચાહીએ. ભગવાન દાસ અને તેની પત્ની સ્વામીજી પાસે 1 કલાક સુધી સત્સંગ કર્યો. ભગવાનના વિવિધ પ્રકારના સ્વરૂપોનું વર્ણન સ્વામીજી કરતા पत्नी सुलोचना भाव विहोर बनी गई। 20 साल से मैं उनकी खोज में घूम रहा हूँ, बस उसका नाम लेता हूँ और आगे बढ़ता हूँ। बस मेरी तमन्ना है कि ईश्वर मुझे मिल जाए। आ तो आ मस्ते घर छोड़ीने भागी निकळ्यो लागे छे। कामकाज करवुं नहीं अने मफतना रोटला खाईने जोतो खरो केवो गलगोटो बन्यो छे। मैं अपनी शक्ति में मेरी हर जरूरियात पूरी करता हूँ, तो तू मांगता क्यों है? मनमा ધૃણા ભરેલું મગજ આડા પેટે ચડાવતા ભગવાન દાસ પત્નીની આસ્થાને કચડવા માંગતા ન હતા. એક રૂમમાં ગાદી તકિયા બિછાવીને મહાત્માને આરામથી સુવાનો આગ્રહ કરી બંને પતિ પત્ની બહાર નીકળ્યા. સાધુ મહારાજ ભમ ભમ બોલે કરતા બોલતા આસન પર બેસી ધ્યાન કરવા બેઠા. નાટક છે. બધા બહાર નીકળતા ભગવાન દાસ બોલ્યા, કોઈ કાંઈ
ચોરી ન જાય, ધ્યાન તો રાખવું પડશે. જમાનો ખરાબ છે, તું પણ ખરી છે. વગર પૂછે ઘરમાં બોલાવી બેઠી, મારું બૈરું અને મુશ્કેલીમાં મૂકી દે છે. આમ અજાણી વ્યક્તિને તે આશરો કેમ આપ્યો? તને કાંઈ ભાન છે? આપણે સૂતા હોઈશું, તે બેભાન કરીને મારીને લૂંટી જશે. તો હાય હાય, વાતો તો તમારી સાચી છે. મારી ભૂલ થઈ ગઈ. હે ઈશ્વર, તું સાચવી લેજે. આંખો બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરતા બોલી, બસ હવે સારા વિચાર કરો, ક્યાંય થવાનું નથી. મને ઊંઘ આવશે જ નહીં. એક કામ કરું, શું બોલો ને? સાધુ મહારાજના રૂમનું બારણું બહારથી જ બંધ કરી દઉં તો કેવું? અરે, તાળું જ મારી દઉં. સવારે ઉઠીશું ત્યારે દ્વાર ખોલીશું. બોલ, કેવો છે આઈડિયા? તેમણે બોલતા જ અમલમાં મૂકવાનું ચાલુ કરી દીધું. ભગવાનદાસ આંખો કાઢતા તરફ ભાગ્યા. પત્નીની સામે જોતા બોલ્યા, ધ્યાન રાખજે, હું તાળું લઈને આવ્યો. ભગવાનદાસ સાધુ મહારાજને રૂમની બહારથી તાળું મારવાનો નિશ્ચય કરી ચૂક્યા હતા અને તે તાળું લેવા સ્ટોર રૂમમાં ભાગ્યા. 5 જ મિનિટમાં તાળું ચાવી સાથે આવીને ભગવાનદાસ બેઠક રૂમમાં આવ્યા. પત્ની સુલોચનાના લગભગ ઊંઘમાં હતી. ઘડિયાળમાં 11નો સમય થયો જોતા ભગવાનદાસ ધીમા પગલે સાધુ મહારાજને ફાળવેલ રૂમ તરફ ભાગ્યા. સાધુ મહારાજે સાધનામાં વિપેક્ષ ન પડે તે માટે બારણું અંદરથી લોક કર્યું હતું. ચાલો, સારું થયું, કહેતા ભગવાનદાસે અવાજ ન થાય તે રીતે બહારની રૂમથી આંકડીઓ મારી દીધું અને તેને તાળું પણ મારી દીધું. ભગવાનદાસના ચહેરા ઉપર વિજયનો ભાવ જણાઈ આવતો હતો. પત્ની પાસે આવતા જ બોલ્યા, આપણે એક કામ કરીશું, સાધુ મહારાજની બાજુની રૂમમાં જ સુવાનો પ્રોગ્રામ બનાવીએ. કદાચ નાની મોટી હિલચાલ થાય તો આપણે જાગી તો જઈએ. ભગવાનદાસનું શંકાશીલ મગજ કોઈ પણ જાતની બાંધતોડ કરવા તૈયાર ન હતું. સાધુ પ્રત્યેની નફરત અને આ કળયુગનો જમાનો, સાધુના નામે ચરી ખાનાર નોટોટો ક્યાં ઓછો છે. આંખો બંધ કરી ભગવાનદાસ મનમાં બબડતા પથારીમાં પડતા જ મીઠી નીંદરના શરણે પહોંચી ગયા. રાતના 1 વાગ્યો સમય થયો હતો. આજે સંતૃષ્ટિ પૂર્વક ભોજન પ્રાપ્ત થતા સાધુ મહારાજે પોતાની જાત ઉપર કાબુ ગુમાવીને બધું પડતું ભોજન આરોગ્ય લીધું હતું. તેમનું મન આકુળ વ્યાકુળ થઈ ગયું હતું અને તેમનું પેટ ભારે થઈ ગયું હતું. પાણીની તરસ વતરાઈ રહી હતી. જગમાં પાણી ખલાસ થઈ જતા બંધ કમરામાં અંધારી રાત્રે પાણીની પ્રાપ્તિ માટે ચારે તરફ નજર દોડતી, પરંતુ પરિણામ શૂન્ય. થોડીવાર તો મહાત્મા પથારીમાં પડ્યા હતા. ન છૂટકે તેમણે સાદ લગાવ્યો, યજમાન, મને પ્યાસ લાગી છે, મારા માટે જળનો પ્રબંધ કરશો? ફરી થોડા ઊંચા અવાજે બોલ્યા, ઓ યજમાન, મારા માટે જળનો પ્રબંધ કરશો, મને પ્યાસ લાગી. અને તેમણે જ બારણું ખખડાવતા સાદ લગાવ્યો. રૂમમાં જળ ખલાસ થઈ ગયું છે. બાજુની રૂમમાં સૂતેલા ભગવાનદાસ ઝબકીને જાગી ગયા. મારે જળપાન કરવું છે. તે સાંભળતા સ્વામીજી, તમે તો સંયમિત છો, તમને ભૂખ તરસ ગરમી શરદીની અસર થાય જ નહીં. તમે તમારી ઈચ્છા શક્તિથી તમારી પ્યાસ બુઝાવો. કદાચ ઈશ્વર તમારી કસોટી કરી રહ્યા હશે. રાત્રિમાં ભગવાનદાસનો અસરકારક અવાજ સાધુ મહારાજ સાંભળી રહ્યા હતા. ભગવાનદાસનું અર્ધ જાગૃત મન મજાક કરવાનું ચૂક્યું નહીં. રૂમમાંથી કાંઈક પ્રત્યુત્તર ન મળતા ભગવાનદાસ પણ ધીમે ધીમે ગાઢ નિંદ્રામાં ચાલ્યા ગયા. સંન્યાસી સાથે કરેલા સત્સંગને વાગોળતા તથા સંન્યાસીને એક પાઠ ભણાવ્યાની ખુશી તેમને સપનાની દુનિયામાં લઈ ચાલી. નિંદ્રાધીન ભગવાનદાસની બંધ આંખો હોવા છતાં આંખોમાં એકાએક મોટા પ્રકાશની પુંજ દ્રશ્યમાન થઈ. સામે શ્યામવર્ણ કૃષ્ણ સાક્ષાત તેની સામે જોતા તે ભયભીત થઈ બંને હાથ જોડી આશ્ચર્યથી પ્રણામ કરતા બોલ્યો, પ્રભુ, તમને મારા કોટી કોટી વંદન. મુસ્કુરાતા અત્યંત સૌમ્ય ચહેરો, તેની આંખોને આંજી દેતા અવલૌકિક અવાજ તેમના કાને સંભળાયો, વત્સ્ય ભગવાનદાસ, તે મારા પ્રિય એવા એક સાધુને બંધક બનાવ્યો છે. શું તને
તેની જાણ નથી. મારું નામ લેતા આ સાધુને હું વર્ષોથી નિભાવી રહ્યો છું, અને તું એક રાત પણ તેને સહન કરી શક્યો નહીં. મારું નામ લઈને પાવન થનારા સાધુને આ રીતે તું દંડ આપી શકે નહીં. અત્યાર સુધી તારા દરેક સારા કર્મો મારી નજરોમાં છે, તો આ કૃત્ય કેમ? પ્રભુ, પ્રભુ, તમારા નામે તો હજારો સાધુ સંતો ભોળી જનતાને મૂર્ખ બનાવે છે. તમને ક્યાં ખબર નથી? રાવણ પણ સાધુના રૂપમાં આવીને માતા સીતાને ઉપાડી ગયા હતા. અને આ તો કળયુગ છે. સાચા ખોટાની પરીક્ષા થવી જોઈએ કે નહીં? મને માફ કરો પ્રભુ, મેં તેમને ભોજન આપી સંતુષ્ટ તો કર્યા છે, પરંતુ રાતના આમ ઉઠાડે તો ડરે તો લાગે ને. પ્રભુ, કેટલાય સંતો તમારા નામે આખી જિંદગી બીજા પર ભાર આપીને જીવે છે. તેમને કોઈ કામ ધંધો નથી, બસ ભમ ભમ બોલેથી બહાર બધાને આંજી દે છે. તમે તો અંતર્યામી છો. ઈશ્વરનું ખડખડાટ હાસ્ય સાંભળતા જ ભગવાનદાસ ઊભા થતા દંડવત પ્રણામ કર્યા. તું કોણ ભોજન આપવા વાળો? સમસ્ત માનવ જાતનું અને પ્રકૃતિનું સંપૂર્ણ સંચાલન મારા હાથમાં છે. તું ફક્ત નિમિત્ત માત્ર છે, તે તું જાણ. સૃષ્ટિ પરથી દરેક વ્યક્તિ, હર એક પ્રકૃતિની હલચલ મારી જાણમાં છે. તો પછી તમે પણ દરેકની ચિંતા કર્યા સિવાય તું તારું કાર્ય કર. આ સંસારમાં માનવ રૂપે મળેલ જન્મને તું સાર્થક કર. પત્ની સુલોચના ભગવાનદાસનો ઊંઘમાં બબડવાનો સ્વભાવ જાણતી હતી. હવે સૂઈ જાઓ, તમે રાતના 2 થયા, મને પણ સુવા દો. રાત્રે બબડવાની ટેવ ક્યારે બંધ થશે? ક્યારે તો મને ડર લાગે છે, કહેતા શ્રીમતી પડખું બદલીને સૂઈ ગઈ. હજી પણ માનવામાં ન આવતા ભગવાનદાસ બોલ્યા, પ્રભુ, તમે મારા દ્વારે. મારા અહોભાગ્ય પ્રભુ, મારી બુદ્ધિ કામ કરતી નથી. હું અજંપામાં જીવું છું. મેં ક્યારેય સાધુ સંતોને જોયા છે, સુંદર વાણીનો ઉપયોગ કરી, કથા વાર્તા ભજનો અને સત્સંગ કરી મનુષ્યને તેની નિશ્રામાં લાવી મનમાની કરે છે. અરે પ્રભુ, તેઓ કામલીલામાં પણ રચ્યા પચ્યા રહે છે. શું આ યોગ્ય છે? હે ઈશ્વર, અંધભક્તો જબરદસ્તીથી મનુષ્યને રામ નામ, હનુમાન ચાલીસાના પાઠ કરવા મજબૂર કરે છે. આશીર્વાદ તો ઠીક, શ્રાપ આપવામાં માહિર સાધુ સંતો આ જગતમાં ખૂબ જ છે. ત્યારે દુઃખ થાય છે. ફરીથી ખડખડાટ હાસ્ય સાંભળતા ભગવાનદાસ ગભરાઈ ગયા. બોલ વત્સ્ય, તું બોલ. મને અંધભક્ત કરતા બુદ્ધિશાળી ભક્ત વધુ પસંદ છે. હું તારા પર પ્રસન્ન છું, એટલે જ મારા સંન્યાસી ભક્ત માટે તારા દ્વાર જળનો પ્રબંધ કરાવવા આવ્યો છું. શું તે સંન્યાસી જળ વગર ન રહી શકે? તમે તત્કાલ ચમત્કાર ન કરી શકો? દરેક ચીજ મારા વશમાં છે. મારા ભક્તને અમીરૂપી જળ તો મળી ચૂક્યું છે, પણ તો ક્યાંથી ખોટા કર્મ કરવા આવ્યો એ હું ના સમજ્યો. મેં ક્યાં ખોટું કર્મ કર્યું છે? બહાર તારા મંદિરમાં ગરીબ નિરાધાર લોકોને જોઈને તારું દિલ દુઃખી થતું નથી? ભોલેનાથને દૂધનો અભિષેક કરી આનંદિત થતા મનુષ્યો, અરે હું પણ લાજી કેમ નથી મારતો? હું કેમ કાંઈ કરી નથી શકતો? વત્સ્ય, તારા દિલની જ્વાળાઓ હું નિરખી રહ્યો છું, પણ જાણે અજાણે અત્યારે મારા ભક્તને તે જળ ન આપી મને તો દુઃખી કર્યો છે. ન જો શું મંદિરની અંદર તમને પ્રસાદ ચડાવી બહાર બેઠેલા નિરાધાર લોકોની નજર ચૂકવી નીકળે બધા મનુષ્ય? શું આ ખોટું નથી? સત્સંગ સમાગમો, ધાર્મિક પ્રસંગો, દાન દક્ષિણા મેળવી અને ચડાવેલ ચોખા ઘીનો પ્રસાદ આરોગ્ય છે અને ગલકોટા જેવા થાય છે. શું આ યોગ્ય છે? બની બેઠેલા સાધુઓ જાણે પોતે ભગવાન હોય તેમ ઊંચા સ્થાને બિરાજમાન હોય છે, અને ભક્તો, એમાં પણ સ્ત્રીઓને તો આવવાની પણ સખ્ત મનાઈ હોય છે. છતાં સંતાઈને સ્ત્રીઓ તે સાધુ સંતોના દર્શન કરવા છોડાછોડી કરતી હોય છે. શું સ્ત્રીઓને જોવાથી સાધુ સંતો વિચલિત થઈ જતા હશે? તો શું હજુ પણ તેમનામાં કામના હશે તેને? જે સાધુ સંતો ઉચ્ચ સ્થાને બિરાજેલા હોય તો તેમના મતે સ્ત્રી અને પુરુષ એક જ સમાન ન હોય.
દરેક જીવ સ્ત્રી કે પુરુષ હોતો નથી. તું જન્મ આપે પછી તેને સ્ત્રી અને પુરુષ બનાવ્યા. હું એટલું તો જાણું છું, તમારું મન મરક હાસ્ય અને વિહવળ બનાવી રહ્યું છે. પ્રભુ, મારા દિલમાં પ્રશ્નોની ઝડી વરસી રહી છે. ક્યારેક તો મારી છાતીમાં વજ્ર જેવા ઘા પડે છે. હું દુખી થઈ જાઉં છું, પણ કશું કરી શકતો નથી. સાધુ સંતોએ બનાવેલ સંસ્થામાં અઢળક દાન ભક્તો આપીને સ્વર્ગની પ્રાપ્તિ કર્યાનો અહેસાસ અનુભવે છે. અઢળક કમાણી કરેલા પ્રસાઈઓ 10-20% રકમ ગરીબોને દાન કરી ખોટી પ્રસિદ્ધિ પામે છે. અને ક્યારેક દેશ પણ આવી પડેલી આફતમાં પણ મદદ તો કરે છે. મને તો તેનો વાંધો નથી, પણ તને તો હોવો જોઈએ. સરકારે પણ ચારે તરફ મંદિરો બનાવીને વાહવાહી કરવા કરતા હોસ્પિટલો અને ગરીબો માટે ભોજનાલય ન બનાવવા જોઈએ. પણ તેઓ જાણે છે, દુનિયામાં તો ઠીક, પણ ઇન્ડિયામાં ભક્તોથી થકી કમાઈ ઇન્કમ ટેક્સની આવક કરતાં પણ વધુ છે. મંદિરની બહાર નીકળીને તે પરિસ્થિતિમાં માર્યા ભિક્ષુકોને હઠ કહેતા ભક્તો શરમાતા પણ નથી. કદાચ મારા થકી પણ અણગમો થતો હશે, માફ કરજે. મને અંધશ્રદ્ધામાં ડૂબેલા ભક્તો શિવજીને દૂધ ચડાવી શું દૂધનો વ્યય કરી રહ્યા નથી? શું તે તમને પહોંચે છે? તેના કરતાં કોઈ ગરીબોના નાના બાળકોને તે દૂધ આપવામાં તેમનું શું થતું હશે? ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરવામાં હજારો લીટર દૂધ લોકો વેડફી રહ્યા છે. અનેક સાધુ સંતો પણ તારી કેટલી આસ્થા સાથે તળેટીમાં ભૂખ માંગતા જોયા છે. એ જ રૂપાલની પલ્લી વખતે હજારો કિલો ઘી રસ્તા ઉપર ઢોળાતું પણ મેં જોયું છે. તું સાચે જ પ્રસન્ન થાય છે? સમજાવ. તું તો ભાવનાઓનો ભૂખ્યો છે. સબરીના જૂઠા બોર અને વિદુરની ભાજીને તે કેટલાય લોકોથી ખાધી હશે. ભક્તો પોતાનો ભાવતા ભોજન પ્રસાદ રૂપે તને ધરાવે છે અને તે જ પ્રસાદમાંથી આવક કરે છે. તું ક્યાં છે? ગંગા નદીમાં સોનાની લાકડીઓ નાખતા પણ મેં જોયા છે અને એ જ નદીને ગંદી કરતા પણ મેં જોયા છે. પ્રભુ, તું કંઈક કર. 2 હાથ જોડીને ઊભા રહી ભગવાન દાસ હજી પણ ફરિયાદના મૂડમાં હતા. હે પ્રભુ, તમે પોતાની જાત સમર્પિત કરનારા મનુષ્ય દૂર નગ્ન અવસ્થાઓમાં રહે છે. એ અઘોરી બાબા પોતાના શરીરને કષ્ટ આપે છે. શું તું તેને મળવાનો છો અને મને એ ખબર નથી પડતી? તેઓ શું સાબિત કરવા માંગે છે? હે પ્રભુ, હું અજ્ઞાનીઓ તો છું જ. તે અમને જન્મ આપ્યો અને અમે કર્મ કરીએ છીએ. સારા કર્મોનું ફળ સારું મળે છે. બસ એ જ મારા માટે ગીતા છે. ભૂલથી ખરાબ થયેલા કર્મોનું ફળ પણ તું ખરાબ જ આપે છે. તેમાં કોઈ મિનમેખ નથી. સાચું કહે છે કાનુડા, તું મંદિરમાં હોય છે, ભક્તગણ મંદિરમાં આવતો હોય છે, તો તે સુખી કેમ નથી? આમ જ જોઈએ તો મંદિરની બહાર ઊભા રહેલા ગરીબ માણસ શું તારી વધુ નજદીક નથી? ભક્તો કર્મનું ફળ કહીને મોં ફેરવી લે છે. મંદિરમાં આવનાર દરેક વ્યક્તિની ભાવના મને સમર્પિત હોય તેને જ હું મળું છું, પણ જરૂર નથી હું મંદિરમાં હોઉં. બની બેઠેલી મોટી ધાર્મિક સંસ્થાઓમાં અઢળક ધન પ્રાપ્ત કરી અસંખ્ય મંદિરો બનાવી મને મંદિરમાં રહેવા મજબૂર કરે છે. પણ હું તો મનુષ્ય પ્રાણી માત્રમાં રહું છું. મને મંદિરમાં પૂરી ઘંટનાદથી મારા કાન ફાડીને આનંદિત થતા ભક્તજનોને હું ક્યાંથી રોકી શકું? તેમને તેમનું કર્મ કરવા દો. મને શોધવો હોય, મને પ્રાપ્ત કરવો હોય તો આસાન છે. મૃગ પોતાની નાભીમાં છુપાયેલ કસ્તુરી હોવા છતાં તેની શોધમાં અહીં તહીં ભટકે છે. તેવી જ દશા મનુષ્યની છે. હું દરેક જીવ પ્રાણી માત્રના દિલમાં રહું છું. હે પરમ પિતા પરમેશ્વર, મારી બુદ્ધિ ખરેખર ક્ષીણ થઈ ગઈ છે. સંસારમાં કેટલાય ગરીબ મનુષ્ય છે, તેમને ખાવા પીવાના ફાંફા છે. કોઈ એક કે અસંખ્ય મનુષ્ય પણ પૂરી જિંદગી ખવડાવી શકે તેમ નથી અને ધીમે ધીમે તેઓ ક્ષીણ થતા જાય છે. શું આ મનુષ્ય જાત ઉપર અન્યાય નથી? હે ઈશ્વર, તું કંઈક કર. શા માટે
તેમને કીડા જેવી જિંદગી જીવવા માટે તો જન્મ આપે છે. તું સૃષ્ટિની રચનાને સમજાવવાનો પ્રયત્ન ના કર. દરેક માનવી તેમના કર્મના હિસાબે ફળ પ્રાપ્ત કરે છે. દુઃખી આત્માને જોઈ હું ખૂબ જ દુઃખી થાઉં છું. જરાક સુખ મળતા માનવી અહંકારી બની જાય છે. પછી તેના પતનની શરૂઆત થાય છે. લોભ, મોહ, માયા, મમતા તેમના ઘર કરી જાય છે. હું કરુણની યાજ્ઞા એ અજ્ઞાનતા તેમના પતનમાં કારણે બને છે. તું જરૂર જાણ મારો ખોરાક અહંકાર છે. એક વખત ગરીબ બાળકોને ચોકલેટ આપીને, તું જો ભૂખ્યાને જમવાનું આપીને, જો તેના ચહેરા પરની મુસ્કાન એ જ હું છું. ચોકલેટ આપીને સ્વર્ગની આશા રાખીશ તો તે ભૂલ કરી છે. યાદ રાખજે, જરૂરિયાતમંદને કરેલી મદદ ક્યારેય નિષ્ફળ નથી જતી. બસ તું તારું કર્મ કર. સાધુઓમાં નામની માળા છાપતા સાદગી ભર્યું જીવન જીવે છે ત્યાં સુધી તો સુંદર છે, પરંતુ ધીમે ધીમે આડંબર વધતા પોતાની જાતને ભગવાન માની મનુષ્યને ભરમાવે એ હું ક્યાં નથી જાણતો. સાધુઓની કામલીલા પણ મારાથી અજાણ નથી. બની બેઠેલા પ્રખ્યાત સાધુ સંતો પણ પોતાને ભગવાન સમજીને નરકના દ્વારને ખોલવા નિમિત્તે બને છે. દરેકના કર્મને હિસાબ મારી પાસે છે. ચકલીની નાની ફળક પણ મારી નજરમાં છે. તું નિશ્ચિત બન અને મારું અને તારું સર્વશ્રેષ્ઠ કર્મ કર. હે ઈશ્વર, જે મનુષ્ય દાન આપીને સ્વર્ગની પ્રાપ્તિ મળ્યાનો આનંદ લે છે એમાં ખોટું પણ કંઈ નથી. દાન આપી મારો ખોરાક અહંકાર છે. એક વખત ગરીબ બાળકને ચોકલેટ આપીને, તું જો ભૂખ્યાને જમવાનું આપીને, જો તેના ચહેરા પરની મુસ્કાન એ જ હું છું. ચોકલેટ આપીને સ્વર્ગની આશા રાખીશ તો તે ભૂલ છે. યાદ રાખજે, જરૂરિયાતમંદને કરેલી મદદ ક્યારેય નિષ્ફળ નથી જતી. બસ તું તારું કર્મ કર. સાધુઓમાં નામની માળા જાપતા સાદગી ભર્યું જીવન જીવે છે ત્યાં સુધી તો સુંદર છે, પરંતુ ધીમે ધીમે આડંબર વધતા પોતાની જાતને ભગવાન માની મનુષ્યને ભરમાવે છે એ હું ક્યાં નથી જાણતો. સાધુઓની કામલીલા પણ મારાથી અજાણ નથી. બની બેઠેલા કામલીલા પણ મારાથી અજાણ નથી. બની બેઠેલા પ્રખ્યાત સાધુ સંતો પણ પોતાને ભગવાન સમજીને નરકના દ્વારને ખોલવા નિમિત્ત બને છે. દરેકના કર્મોનો હિસાબ મારી પાસે છે. ચકલીની નાની ફળક પણ મારી નજરમાં છે. તું નિશ્ચિત બન અને તારું સર્વશ્રેષ્ઠ કર્મ કર. હે ઈશ્વર, જે મનુષ્ય દાન આપીને સ્વર્ગની પ્રાપ્તિ મળ્યાનો આનંદ લે છે એમાં તો ખોટું પણ કંઈ નથી. દાન આપતી વખતે લગાડીને તેમના અમહને સંતોષે છે, તે છતાં પણ દુઃખી થતા મેં તો જોયા છે. આમ કેમ? હા પ્રભુ, સત્ય હકીકત છે. કેટલાય સાધુ સંતોને જેલમાં સડતા મેં જોયા છે, છતાં તેઓ પોતાને હજી પણ ભગવાન સમજે છે. આવું કેમ? હે ઈશ્વર, સમાજમાં કપડા વગર સાધુ સંતો ફરે છે તે યોગ્ય છે? માનવીનું શરીર સ્ત્રી હોય કે પુરુષ, તે તો જીવ જ માત્ર છે. જે સ્ત્રી અને પુરુષનો ભેદ ભૂલી જાય છે એને મન કપડા કોઈ મહત્વ નથી. તેના શરીરની દરેક ક્રિયા તેના વશમાં હોય છે. હા, પણ સમાજમાં રહેતા મનુષ્ય વિષય વાસનામાં ઘેરાયેલા હોય છે. સાધુ સંતોએ સમાજ પ્રત્યે સભાન થઈ સમાજથી દૂર રહેવું જોઈએ. વત્સ્ય, તને એ જ કહેવા આવ્યો છું તો સાધુ મહારાજને જળ આપ. તારે કોઈની પરીક્ષા લેવાનો અધિકાર નથી. માનવી એક વખત દિવસમાં ફક્ત એક વખત પણ પ્રેમથી મારું ધ્યાન કરી ધરી મને દરેક કાર્યો સમર્પિત કરશે તે કહી કદી દુઃખી થશે નહીં. તે તું જાણ. હે માનવી, તારું ચિત્ત મારામાં અર્પણ કર. મને ભક્ત કરતા બુદ્ધિશાળી ભક્ત વધુ પસંદ છે. તે ખોટા માર્ગે જતો નથી. તથાસ્તુ કહેતા કૃષ્ણ ભગવાન અદ્રશ્ય થતા જ ભગવાન દાસની આંખો સામે સાધુ મહારાજ પ્રગટ થયા. ઝબકીને જાગી ગયેલ ભગવાન દાસ તેમની રૂમમાં ચારે તરફ જોઈ રહ્યા હતા. શું સુંદર સ્વરૂપ હતું! હે કનૈયા, મને માફ કરતા. ભગવાન દાસ રસોડા તરફ દોડ્યા. ઠંડા પાણીનો જગ લઈ બાજુની રૂમનું લોક ખોલી અંદર દાખલ થયા. કેમ વાર લગાડી? ગાઢ નિંદ્રાસમાં હતો.
કે શું સાધુના પ્રેમાળ વાક્ય સાંભળતા તેમના ચરણે પડી ભગવાન દાસ માફી માંગતા ધ્રુસરે ધ્રુસરે રડી પડ્યા. બેઠા, ઊભો થા, મને ખ્યાલ છે ત્યાં સુધી આજથી તું જાગી ગયો છે. આવતીકાલથી સવાર તારી સુખમય હશે. સવારે ગાઢ નિંદ્રામાં સૂતેલા ભગવાનદાસને તેમની પત્ની હર્ષોલ્લાસપૂર્વક ઉઠાડતા બોલી, સાંભળો છો, તમે જુઓ તો ખરા, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી. આપણો દીકરો જનક અને વહુ કલ્પના આવી ગયા છે. કહે છે કે મારે તમને સરપ્રાઈઝ આપવી હતી. સવારમાં જ એ મહાત્માએ આપણું ઘર પાવન કરીને પ્રેમના પંથ પર ચાલ્યા ગયા. શું વાત કરે છે, કહેતા ભગવાનદાસ ઊભા થયા. પૂજા રૂમ તરફ દોડ્યા. કનૈયાને નમસ્તે કરતા ચોધાર આંસુએ રડી પડ્યા. અને પત્ની સુલોચના, જનક અને વહુ કલ્પના ભગવાનદાસના આ વર્તનને સમજી શક્યા નહીં. સમજે પણ ક્યાંથી? તો મિત્રો, આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશું આવી જ એક કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.